અમરેલીથી એક સમાચાર મળી રહ્યા છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે ભાજપ કાર્યકરની ભાજપ શહેર પ્રમુખે ટિકિટ કાપતા હવે એ બાબતની દાજ રાખીને કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટના હવે અમરેલી પોલીસ મથક સુધી પહોંચી છે ને જે આખો વિવાદ સામે આવ્યો છે તે મામલે શું ઘટના બની હતી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે। ત્યાં એકવાર હાઈકમાન્ડ નક્કી કરી લે તો પછી કોઈ કાર્યકર કે નેતાઓની મજાલ નથી, તાકાત નથી કે તેઓ હાઈકમાન્ડથી ઉપર જઈને વાત કરે। પરંતુ જે પરિસ્થિતિ નિર્માણ પામી આ વખતે, શિસ્તતાના ધજાગરા ઉડ્યા, ટિકિટ માટે લોકોનો જે રોષ જોવા મળ્યો, નારાજગી જોવા મળી, પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે કેટલાક લોકોએ પાર્ટીમાંથી બળવો પણ કર્યો। આ સ્થિતિ વચ્ચે વાત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની, જ્યાં સાવરકુંડલાના ભાજપ શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ પર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલાનો બનાવ ગઈકાલે રાતનો મનાઈ રહ્યો છે, જેમાં અનિરુદ્ધસિંહ રાઠોડ પર એ આક્ષેપ છે કે ચૂંટણીનો જ્યારે સમય હતો દરમિયાન તેમણે કાર્યકરોની ટિકિટ કાપી અને તેની દાજ રાખીને આ કાર્યકરો દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। સાવરકુંડલાના મહુવા રોડ પર માથાકૂટ બાદ ભાજપના બે કાર્યકરો દ્વારા ગાળાગાળી કરીને ત્યારબાદ આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। તેના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેરા રસ્તા પર ઉમટી પડ્યા હતા। આ ઘટના બાદ ભાજપના શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ સ્થાનિક અમરેલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ભાજપના જે કાર્યકરો દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરી છે। ને આજે સમગ્ર પરિસ્થિતિ નિર્માણ પામી છે, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર જ હવે તેમના કાર્યકરો હુમલો કરવામાં ઉતરી આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણા મનદુખ થયા, ઘણા લોકોની ટિકિટ છે તે કપાઈ, કેમ કે તેઓ આશા અપેક્ષા રાખીને બેઠા હતા કે આ વખતે પાર્ટીમાંથી તેમને ટિકિટ મળશે, તક મળશે અને ચૂંટણીમાં તેઓ ઝંપલાવશે। પરંતુ એન્ડ મુમેન્ટ પર કેટલાક નેતાઓ તેમના માટે નડતર રૂપ પણ બન્યા ને ક્યાંક હવે તેના પરિણામો છે તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે। આ મામલાને લઈને હવે જોવાનું રહ્યું કે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે ને શું તપાસમાં બહાર આવે છે। પરંતુ હાલ જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે મુજબ ભાજપના શહેર પ્રમુખ પર હુમલાની ઘટનાથી પાર્ટીમાં ખળભળાહટ મચ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।